જો બાઇડન અમેઝોન રેન ફોરેસ્ટની મુલાકાત લેનારા પ્રથમ બેઠેલા યુએસ રાષ્ટ્રપતિ બન્યા. તારીખ 17 નવેમ્બર 2024ના રોજ રાષ્ટ્રપતિ જો બાઇડન અમેઝોન રેન ફોરેસ્ટની મુલાકાત લેનારા પ્રથમ યુએસ રાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ રચ્યો. બ્રાઝિલિયન વૈજ્ઞાનિક અને નોબેલ પુરસ્કાર વિજેતા કાર્લોસ નોબ્રે સાથે બાઇડને વૈશ્વિક તાપમાન અને અમેઝોનના ગંભીર સ્થિતિને ઉકેલવાની તાત્કાલિક જરૂરિયાતને હાઇલાઇટ કરી. તેમની મુલાકાત દરમિયાન બાઇડને બ્રાઝિલના અમેઝોન ફંડ માટે $50 મિલિયનની પ્રતિબદ્ધતા જાહેર કરી. ભવિષ્યની પેઢીઓ માટે રેન ફોરેસ્ટને સુરક્ષિત રાખવાની મહત્વતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું, ગ્રહનું રક્ષણ કરવું માનવજાત માટેની લડત છે. અમેઝોન આપણા વૈશ્વિક પર્યાવરણનો મહત્વપૂર્ણ ભાગ છે અને તેને બચાવવા માટે આપણે હવે કાર્ય કરવું જોઈએ. કાર્લોસ નોબ્રે, જેમણે અમેઝોનનો વ્યાપક અભ્યાસ કર્યો છે, તેમણે ચેતવણી આપી કે વન વિહીનતાઓએ રેન ફોરેસ્ટના અનન્ય હવામાનને જાળવતા હવામાનના માળખામાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે અમેઝોન એક ટિપિંગ પોઈન્ટની નજીક હોઈ શકે છે જ્યાંથી તે પુનઃપ્રાપ્ત થઈ શકશે નહીં. બાઇડનની મુલાકાતમાં મનાઉસમાં મ્યુઝો દા અમેઝોનિયાના પ્રવાસનો સમાવેશ થાય છે, જ્યાં તેમણે આદિવાસી નેતાઓ અને પર્યાવરણ કાર્યકરો સાથે મુલાકાત કરી. તેમણે રેન ફોરેસ્ટને સુરક્ષિત રાખવામાં તેમના પ્રયાસોની પ્રશંસા કરી અને હવામાન પરિવર્તન સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સહકારનું આહ્વાન કર્યું. આ ઐતિહાસિક મુલાકાત બાઇડન પ્રશાસનની પર્યાવરણ સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે અને હવામાન પરિવર્તન સામેની લડતમાં અમેઝોન રેન ફોરેસ્ટના વૈશ્વિક મહત્વને હાઇલાઇટ કરે છે.